સુરતમાં એસએમસીની સંકલન બેઠકમાં ફરિયાદ થઈ છે। ભાજપના ધારાસભ્યોએ ગંભીર રજૂઆત કરી છે। ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા એક મુદ્દો ઉઠાવાયો છે। એસએમસી બગીચામાં અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળી રહ્યો છે। આ સાથે જ બગીચામાં નશાકારક પદાર્થોનું સેવન કરવામાં આવી રહ્યું છે। ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા પણ ફરિયાદ કરાઈ રહી છે। જેઓ કહી રહ્યા છે કે નવસારી બજાર સુધી ટ્રાફિક જામ યથાવત રહે છે અને થતો જ રહે છે। સુરત શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત અનેક ગાર્ડનો બાગ બગીચા આવેલા છે તે અસામાજિક તત્વોના અડ્ડા બન્યા છે। ગત રોજ સુરત મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં આ જ મુદ્દાને લઈ ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા ગાર્ડન જે છે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજે સુરત શહેરના ઉધના ઝોન ખાતે આવેલી શાંતિકુંજ જે ગાર્ડન છે તે સુરત મહાનગરપાલિકા સંચાલિત છે ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે। અહીં તમે રિયાલિટી બતાવીશ કે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ આખું ને આખું જે ગાર્ડન છે તે અસામાજિક તત્વોના ક્યાંક અડ્ડો બન્યો તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીં ગાર્ડનમાં અંધારું થવાની સાથે જ બાગમાં દારૂની મહેફિલ થવાની સાથે ડ્રગ્સના બંધાણીનો અડ્ડો બની ગયો તેવું હાલ દ્રશ્યો જોવા મળી રહ્યો છે। દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે, સિરપની બોટલો જોવા મળી રહી છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ગાર્ડન છે તેમાં તમને દારૂની બોટલ પણ જોવા મળશે, સિરપની બોટલ પણ જોવા મળશે અને ખાલી ગ્લાસ પણ જોવા મળશે। તે સાથે આખું ગાર્ડન જે છે તે આખું ગાર્ડન તે આખી દારૂની બોટલ અને નશાના પદાર્થોથી ભરેલું જોવા મળી રહ્યું છે। તે ક્યાંક ને ક્યાંક અહીં સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે આખું ગાર્ડન દેશી પોટલી, દારૂની ખાલી બોટલો અને સિરપની બોટલો સાથે જ્યારે ભરેલું હોય તો કહી શકાય છે કે અહીં ખુલ્લેઆમ દારૂ પણ મળતું હોય છે અને દેશી દારૂ પણ મળતું હોય છે, ત્યાં સિરપની બોટલ પણ મળી રહી છે। અને અંધારું થતાની સાથે ગાર્ડનમાં જે છે અસામાજિક તત્વો પોતાની મહેફિલ મારતા હોય ત્યારે ડ્રગ્સના ભંડારી અહીં ડ્રગ્સનું સેવન પણ કરતા હોય તો ભાગમાં કચરા સંખ્યાબંધી સાથે દારૂની બોટલ પણ જોવા મળી રહી છે, ખાલી સિરપની બોટલ પણ જોવા રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અહીં જે સિનિયર સિટીઝનો પણ જે સવારે કસરત કરવા માટે આવતા હોય છે ત્યારે તેઓ પણ રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે અહીં શાંત થતાની સાથે જ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે। આપણે સાથે તેમની સાથે જ પૂછીશું, ભાઈ શું કહેશો અને આટલી મોટી દારૂની બોટલ જોવા મળી રહી છે? કાકા બોલો બોલો કાકા। ના બસ હવે બોલી દીધું બોલો કાકા। મેં તો બોલ્યો ને એક વાર। બોલો ને તમે। હા છે, અમે લોકો અહીંયા ફરવા આવીએ, બેહવા આવીએ છે, કારણ કે સિનિયર સિટીઝન છે ને, 75 વર્ષની ઉંમર છે મારી। આવીએ છે, જોઈએ છે, અમારે તો કઈ બોલાય જ નહીં। અમે ફરી ક્યાંથી બોલવાનું, આવું બોલાય જ નહીં ને, કારણ કે આજે જમાનો કેવો છે, જે બોલે એ માર ખાય। બોલો તમે માર ખાયું? હા આપ શું કહેશો? આપણી સુરત મહાનગરપાલિકા 10,000 કરોડનું વર્ષનું ફાળવવામાં આવે છે અને સાંસદોની અલગ અલગ ગ્રાન્ટ હોય છે, કોર્પોરેટરની અલગ અલગ ગ્રાન્ટ હોય છે, તો છતાંય યુવા માટે બધું થવું જોઈએ। ગાર્ડન સારું હોય તો યુવા રમશે। અત્યારના સમયમાં છોકરાઓને ગાર્ડન એટલે રમત રમવા માટે જગ્યા નથી મળતી, તો ગાર્ડન એક જ પર્યાય છે વિસ્તારની અંદર, તો એક જ પર્યાય છે વિસ્તારની અંદર તો ગાર્ડન સારું રાખવું જોઈએ। ગમે ત્યાં કોઈ બી એરિયામાં જાઓ તમે, ગાર્ડનની ફરિયાદ હોવા છતાંય ગાર્ડનના અધિકારી દ્વારા એક્શન નથી લેવામાં આવતું અને પીપીપી ધોરણમાં આપીએ છીએ તો પીપીપી ધોરણ મુજબ બી કોઈ કાયદેસરની કાર્યવાહી નથી થતું। અહીંયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે સંદર્ભે? હવે એ તો મને ખબર નથી એની, પણ તમે જોઈ શકો છો કે ગાર્ડનમાં આટલી મોટી એ જ હવે આ વિસ્તારના અંદર સુરત મહાનગરપાલિકા કોઈ અધિકારીની નિમણૂક કરી હશે તો જે ગાર્ડનનો જેના હાથમાં અંડરમાં આવતો હશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। જે પ્રકારે આ સ્થાનિકોમાં રોજ જોવાઈ રહ્યો છે તેઓ કહી રહ્યા છે કે આ ગાર્ડન શાંતિકૂચ છે, જેને અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો હોય તે આની મુલાકાત કે શા માટે નથી લેતો, કારણ કે આખું ને આખું ગાર્ડન જે છે તે દારૂની બોટલ, દેશી દારૂની પોટલીઓ અને તે કચરો સાથે ખાલી સિરપની બોટલો સાથે ભરેલી હોય તો જવાબદાર કોણ? બાજુમાં જ વોર્ડ ઓફિસ આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારની અહીં ધ્યાન નથી આપવામાં આવતું। તે સાથે આટલી મોટી માત્રામાં જ્યારે આટલી બધી બોટલો, ખાલી બોટલો, ગ્લાસ હોય અને અમુક વસ્તુ મળતી હોય તો સ્થાનિક પોલીસ સામે પણ, પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠાવે તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।